તો રાધનપુર મઘાપુરનો જે માર્ગ છે તે જ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। માર્ગ પર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે અને અહીંયા ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। એક તરફ જે મુખ્ય બજાર છે ત્યાં તો પાણી ભરાયા છે, પરંતુ હાઈવે સુધી પરિસ્થિતિ જે છે તે વધુ વિકટ જોવા મળી રહી છે। રાધનપુર માઘપુરનો જે માર્ગ છે તે જ આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ત્યાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે, જ્યાં વાહન ચાલકોને પણ તકલીફ થઈ રહી છે અને સ્થાનિકોને પણ તકલીફ થઈ રહી છે। આ તરફ પાટણના રાધનપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। રાધનપુરની મુખ્ય બજારમાં જ પાણી ભરાઈ ગયા છે। હાઈવે ચોકડીથી રાજગઢી સુધી પાણી ભરાયા છે। દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને હાલાકી પડી છે। અવિરત વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા સર્જાઈ છે। રાધનપુરના મુખ્ય બજારમાં જ પાણી ભરાઈ ગયા, જેના કારણે વેપારીઓનો જે માલ સામાન છે તેમાં નુકસાની જોવા મળી। આ ઉપરાંત તેમના દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। જે આસપાસ આવેલા ઘરો છે ત્યાં સુધી પણ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે।